નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, આપણા ગુજરાતમાં ચોમાસું હવે ધીરે ધીરે ગતિ પકડી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજથી શરૂ થતા વરસાદમાં આપણા રાજ્યમાં સૌથી વધુ વરસાદ આજે આવી શકે છે, કારણ કે આગામી 5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેલી છે। આપણા ગુજરાતમાં 5 દિવસ પહેલાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હતો, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં એમની ગતિ ખાસ કરીને ધીમી રહી છે। આપણે ગુજરાતનો નકશો જોઈ રહ્યા છીએ, ત્યારે આગામી સમયમાં આપણા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવવાનો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે લોકો હવે સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે। એવામાં અંબાલાલ પટેલ દ્વારા હવામાન અંગેની આગાહી આપતા એમ કીધું છે કે આપણા ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। મિત્રો, આપણે વાત કરીએ તો આજના વિસ્તારોની આપણે વાત કરીએ તો તારીખ 16-17 આજુબાજુ વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વ્યારા સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદ થઈ શકે છે। મિત્રો, આપણે આવતીકાલે જોયું હતું કે અમરેલી, ગાંધીનગર, ખાસ કરીને સાવરકુંડલા, પાલીતાણા, જેસર પથકના જે વિસ્તાર છે જ્યાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી, અને ત્યાં કાલ આપણે જોયું કે કાલ ખૂબ જ સારો વરસાદ એ વિસ્તારમાં થયો હતો। આપણે જોઈ શકીએ છીએ પાલીતાણા સહિતનું જેસર, સિહોર, ગારિયાધાર, દામનગર સહિતના ઘણા બધા વિસ્તારોમાં કાલે વરસાદ થયો હતો। મિત્રો, આપણે જોઈએ તો 17 તારીખ આજુબાજુ કયા વિસ્તારમાં વરસાદ થશે તે વિશે આપણે વાત કરીશું। તો સુરત, ભરૂચ, ખાસ કરીને વલસાડ, વડોદરા, અમદાવાદ સહિતના જે વિસ્તાર છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આપણે ત્યાર પછી 18 તારીખનો ગ્રાફ જોઈએ તો 18 તારીખની અંદર આપણે વાત કરીએ તો જામનગર, પોરબંદર, ખાસ કરીને વેળાવળ જે દરિયા કિનારાના જે વિસ્તાર છે જ્યાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। આ બાજુ સુરત બાજુનો જે વિસ્તાર છે, સુરત, બારડોલી, નવસારી, ખાસ કરીને વલસાડ, બીલીમોરા, વાપી સહિતનો જે વિસ્તાર છે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો, તારીખ 19 અને 20 આજુબાજુ આપણે વાત કરીએ તો તારીખ 19 અને 20 આજુબાજુ પંચમહાલ, ઉપરવાસનો જે વિસ્તાર છે, અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ, આ બાજુ સુરત, ભરૂચ, ખાસ કરીને આણંદ, સુરત। મિત્રો, આપણે 17 તારીખની આજુબાજુ આપણે વાત કરીએ તો વેળાવળ, ઉના, મહુવા આગાહી કરવામાં આવી છે। રાજુલા બાજુનો આપણે ખાસ કરીને ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ બાજુ આપણે વાત કરીએ તો સુરત, વલસાડ એ સહિતના જે વિસ્તાર છે, ભરૂચ છે, વલસાડ છે, દહેજ, ખાસ કરીને ખંભાત આજુબાજુનો જે દરિયાકાંઠાનો જે પણ વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, ખાસ કરીને આપણા ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ જશે। આ તો મિત્રો આજનો વરસાદનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો